નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। છેલ્લે આપણે રેડોક્સ પ્રક્રિયામાં પાઠ નંબર 6 ની અંદર જુદા જુદા તત્વોનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવો અથવા એના નામ આપેલા હોય અને કોઈ તત્વનું નામ આપેલું હોય અથવા કોઈ સૂત્રની નીચે કોઈ તત્વની નીચે લીટી દોરેલી હોય તો એવા તત્વનો ઓક્સિડેશન આંક આપણે કેવી રીતે શોધવો તેના વિશેની આપણે ચર્ચા કરી હતી। હવે આજે આપણે રેડોક્સ પ્રક્રિયા નક્કી કરવાની પદ્ધતિ વિશે આજે ચર્ચા કરવાના છીએ। ભાઈ રેડોક્સ પ્રક્રિયા એના મુખ્ય બે પ્રકાર છે। રેડોક્સ પ્રક્રિયા નક્કી કરવાની મુખ્ય બે પદ્ધતિઓ છે। એ બે પદ્ધતિ વિશે આજે આપણે ચર્ચા કરીશું। રેડોક્સ પ્રક્રિયા નક્કી કરવાની રીતો। નંબર 1, ઓક્સિડેશન આંક પદ્ધતિ। બીજી છે અર્ધ પ્રક્રિયા। અને આની અંદર પણ બે વસ્તુ છે, એક એસિડિક માધ્યમ અને નંબર 2 બેઝિક માધ્યમ। રેડોક્સ પ્રક્રિયા નક્કી કરવાની બે પદ્ધતિ છે, એક ઓક્સિડેશન આંક પદ્ધતિ અને બીજી છે અર્ધ પ્રક્રિયા। આ બંને પદ્ધતિ અલગ અલગ માધ્યમમાં થતી હોય છે। ઓક્સિડેશન આંક પદ્ધતિ પણ બે માધ્યમમાં થશે, એસિડિક અને બેઝિક। અર્ધ પ્રક્રિયા પણ બે માધ્યમમાં થશે, એસિડિક અને બેઝિક। તો આજે આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવાની પહેલી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીશું। ઓક્સિડેશન આંકમાં પદ અથવા નિયમો જૂના અને નવા પ્રમાણે જુદા જુદા છે, પણ બંનેના જવાબ સરખા આવે છે। તમારે જે રીતે ગણવી હોય એ રીતે ગણી શકાય છે। તો આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિની અંદર આજે આપણે એક રેડોક્સ પ્રક્રિયા ગણીશું અને એને આપણે સોલ્યુશન કરીશું। એટલે કે કોઈ પણ પદને સંતુલિત કરવા માટેની આ પદ્ધતિ છે। કેટલાકની અંદર સહગુણકો સીધે સીધા સંતુલિત થાય, કેટલાકની અંદર આપણે કરવા પડે। તો આ સંતુલિત કરવા માટેની એક પદ્ધતિ જે છે એને આપણે અહીંયા લખીને ટ્રાય કરીએ છીએ। આપણી એક આ રેડોક્સ પ્રક્રિયા જે છે કે Cr+3 CrO3 - 1 gives Cr2O7 - 2 વત્તા ClO2। હવે આપણે કૌંસમાં લખી દઈએ છીએ એસિડિક। હવે આ એસિડિક લખવા માટેની ત્રણ વસ્તુ છે। ઘણી વખત એસિડિક લખેલું હોય, ઘણી વખતે H+ લખેલું હોય અથવા ઘણી વખતે pH <7 લખેલું હોય। એસિડિક માટેના ત્રણ સિમ્બોલ છે। pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય તો પણ એસિડિક કહેવાય, H+ લખેલું હોય તો પણ એસિડિક કહેવાય અને એસિડિક લખેલું હોય તો પણ એસિડિક કહેવાય। હવે આ રેડોક્સ પ્રક્રિયાને ગણવા માટેના 5 અલગ અલગ પદ છે। એમાં પદ નંબર 1, દરેક તત્વનો
ઓક્સિડેશનાંક ગણવું। ચોપડીની અંદર પદ અલગ રીતે છે કે ભાઈ દરેક તત્વને યોગ્ય સચોટ રીતે લખવું। આપણે એ જરા અલગ રીતે લખીએ છીએ। સમીકરણમાં દરેક તત્વનું પદ, દરેક તત્વનું ઓક્સિડેશનાંક ગણવું। તો આપણે આ સમીકરણ નીચે લખી દઈએ Cr+3 + ClO3 - 1 gives Cr2O7 - 2 + ClO2। અહીં આપણે દરેકે દરેક પદનો ઓક્સિડેશનાંક ગણવાનો રહેશે। હંમેશા એક જ તત્વનો ઓક્સિડેશનાંક ગણવો, ભલે 2 હોય, 4 હોય કે 10 હોય। આ એક પદ યાદ રાખવાનું, હંમેશા એક જ તત્વનો ઓક્સિડેશનાંક ગણવો। ચલો આપણે દરેકમાં એક એકનો ઓક્સિડેશનાંક ગણીએ નિયમના ઉપયોગ સાથે। અહીંયા Cr ની ઉપર કેટલા છે? એક જ તત્વ છે અને ઉપર +3 છે, તેનો ઓક્સિડેશનાંક કેટલો થાય? +3। અહીંયા Cl ની અંદર ગણીએ તો 1 નો -2, આપણે આગળ નિયમો જોઈ ગયા। તો 3 ઓના કેટલા થાય? -6। પેલી બાજુ જાય તો +6 અને ઉપરથી 1 દૂર થાય, કેટલો થાય? +5। આપણે આ રીતે ગણી ગયા છીએ। દાખલા તરીકે હું તમને સમજાવું। ClO3 - 1 તો 1 કૌંસમાં Cl 3 કૌંસમાં O = -1, 1 કૌંસમાં Cl 3 કૌંસમાં -2 બરાબર -1, તો Cl - 6 બરાબર -1, તો Cl બરાબર કેટલો થાય? +5। તો આપણે અહીંયા Cl નો લખી દઈએ +5। O નો આપણે જાણીએ છીએ, સાદો ઓક્સિજન હોય તો O નો ઓક્સિડેશનાંક કેટલો થશે? -2। અપવાદ હોય તો અલગ થાય। આપણે હમણાં સમજાવ્યું કે ભાઈ અહીંયા ગમે તેટલા તત્વો હોય એમાં હંમેશા એક જ તત્વનો ઓક્સિડેશનાંક શોધવું। તો આપણે અહીંયા ક્રોમિયમનો શોધીએ। 2 કૌંસમાં Cr 7 કૌંસમાં O બરાબર -2, 2 કૌંસમાં Cr 7 કૌંસમાં -2 બરાબર -2, તો 2 કૌંસમાં Cr -14 બરાબર -2, તો 2 કૌંસમાં Cr બરાબર 12 - 2, તો 2 Cr બરાબર +12, તો 1 Cr બરાબર કેટલો થાય? +6। આપણે લખી દઈએ +6, O નો લખી દઈએ -2। હવે CrO2 નો ગણી લઈએ। 1 કૌંસમાં Cl 2 કૌંસમાં O બરાબર 0, 1 કૌંસમાં Cl 2 કૌંસમાં -2 બરાબર 0, તો Cl - 4 બરાબર 0, માટે Cl બરાબર કેટલો થશે? +4। અહીંયા +4 અને અહીંયા -2 લખી દઈએ, કેટલો થશે? +4 અને -2। તો આપણે આ રીતે દરેક તત્વનો ઓક્સિડેશનાંક શોધી શકાય। તો આપણે દરેક તત્વનો ઓક્સિડેશનાંક શોધ્યો। હવે હું નીચેનું કાઢી નાખું છું। ચલો હવે આપણે નીચેનું કાઢી નાખીશું। હવે આપણે પહેલા પદમાં એક ચકાસી લેવાનું કે ભાઈ એક તત્વમાં વધારો અને બીજા તત્વમાં ઘટાડો થતો હોય તો તમારી રેડોક્સ પ્રક્રિયા સાચી। તો જોઈ લઈએ આપણે ક્રોમિયમમાંથી ક્રોમિયમ જોઈ લઈએ। તો જો ક્રોમિયમનો +3 છે, અહીંયા +6 છે, તો 3 માંથી 6 થયા, મતલબ વધારો, એટલે ઓક્સિડેશન કહેવાય। અહીંયા Cl નો +5 લઈએ, અહીંયા Cl નો +4 થયો, મતલબ 1 એકમનો ઘટાડો, મતલબ રિડક્શન। અહીંયા આપણે એવા પણ સમીકરણ જોઈશું કે 2 માં વધારો 1 માં ઘટાડો, 2 માં ઘટાડો 1 માં વધારો પણ સમીકરણ આવશે। તો અહીંયા આપણે જોયું કે ભાઈ ક્રોમિયમની અંદર વધારો, Cl માં ઘટાડો, મતલબ રેડોક્સ પ્રક્રિયા શક્ય છે। બીજા બધા તત્વોની અંદર જોઈએ તો અહીંયા O નો -2, તો O ના ઓક્સિડેશનાંકમાં કોઈ ફેરફાર થતો નથી। તો O તત્વને છેલ્લે સંતુલિત કરવાનું, પહેલા સંતુલિત કરવું નહીં। તો આપણે પહેલું પદ પૂરું થયું। શું થયું? દરેક તત્વનો ઓક્સિડેશનાંક ગણવો। હવે પદ નંબર 2,
દરેક તત્વને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશન આંક ગણવા. તો પહેલું પદ આપણે એમને લખી દઈએ Cr+3 ClO3 -1 Cr2O7 -2 ClO2. હવે અહીં આપણે કયા પદને સંતુલિત કરવાનું, કયા તત્વને? તો જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એવા જ તત્વને સંતુલિત કરવાનું, બીજા કોઈ તત્વને સંતુલિત કરવાનું નહીં. તો કયા કયા તત્વોને સંતુલિત કરીશું અહીંયા? તો ક્રોમિયમ અને ક્લોરીન, બાકીના ઓક્સિજનને સંતુલિત કરીશું નહીં. તો એ જો અહીંયા ક્રોમિયમ કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 2. તો અહીંયા કેટલા વડે ગુણાકાર કરીએ? 2 વડે. અહીંયા 1 Cr નો ઓક્સિડેશન આંક આપણે કેટલો ગણેલો? 3. કેટલા વડે ગુણાકાર કર્યા? 2. તો ટોટલ કેટલો થશે? +6. અહીંયા ક્રોમિયમ ભલે 2 છે પણ આપણે પહેલા કેટલા માટે ગુણાકાર કરેલો? 1 માટે. હવે કેટલા માટે કરીશું? હવે જે હતા એ મૂળ સ્વરૂપ 2 માટે. 1 નો +6 તો 2 નો કેટલો થાય? +12. અહીંયા Cr કેટલા છે? 1. આ બાજુ Cr કેટલા છે? 1. ડાબી બાજુ 1, જમણી બાજુ 1. સરખા છે તો જે હોય એના એ ઓક્સિડેશન આંક લખી દેવા. તો પહેલા +5 હતા તો +5 લખ્યા, બીજામાં +4 હતા તો +4. એટલે મિત્રો આપણે યાદ રાખવાનું કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એ જ તત્વોને સંતુલિત કરવા, બીજા કોઈ તત્વોને સંતુલિત કરવા નહીં. આ ધ્યાન રાખો. બીજી એક વસ્તુ યાદ રાખો કે ઓક્સિડેશન આંક માટે હંમેશા ભલે 2 હોય, 3 હોય કે 4 હોય, પહેલાની અંદર હંમેશા એક જ તત્વનો ઓક્સિડેશન આંક શોધવો. દાખલા તરીકે આપણે પહેલા સમીકરણમાં જોયું અહીંયા ક્રોમિયમ 1 છે અને અહીંયા 2 છે તો સાહેબ અહીંયા 2 માટે શોધી લઈએ તો ચાલે. પણ જ્યારે આપણે ડબલ કર્યું તો અહીંયા ડબલ થઈ જાય છે. એટલે ગણવામાં ભૂલ ન થાય એટલા માટે આપણે હંમેશા એક જ તત્વનો ઓક્સિડેશન આંક શોધીએ છીએ. હવે આપણે પદ નંબર 3 જોઈએ. પદ નંબર 3 શું કહે છે? ઓક્સિડેશન આંકના તફાવતને આધારે, ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરી યોગ્ય સહગુણક વડે ગુણતા. તો આપણે અહીંયા લખી દઈએ બીજું પદ ત્રીજામાં લખવાનું 2Cr+3 ClO3 -1 gives Cr2O7 -2 ClO2. પહેલું પદ બીજામાં લખવાનું, બીજું ત્રીજામાં લખવાનું, પછી ફેરફાર નક્કી કરવાના. અહીંયા આપણે +6 લખેલા હતા, અહીંયા આપણે +5 લખેલા હતા, અહીંયા +12 લખેલા હતા અને અહીંયા +4 હતા. હવે આપણે ક્રોમિયમમાંથી ક્રોમિયમમાં જોઈએ અને ક્લોરીનમાંથી ક્લોરીનમાં. તો 6 માંથી 12 થયા. કેટલાનો ઘટાડો? તો અહીંયા લખી દો 6 નો ઘટાડો. મતલબ શું કહેવાય? રિડક્શન. અહીંયા 5 માંથી 4 થયા. સોરી, અહીંયા 6 નો વધારો. એટલે શું કહેવાય? ઓક્સિડેશન. 1 નો ઘટાડો મતલબ શું કહેવાય? રિડક્શન. રિડક્શન નક્કી કરતા. તો અહીંયા
ક્રોમિયમનું ઓક્સિડેશન થશે અને ક્લોરીનનું શું થશે રિડક્શન. તો આપણે પદ નંબર 3 થયું કે ભાઈ યોગ્ય સહગુણક વડે ક્યારે ગુણાકાર કરીશું તો પદ નંબર 4 માં. તો ત્રીજા પદની અંદર યાદ રાખવાનું શું યાદ રાખવાનું ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરતા. હવે આપણે પદ નંબર 4 લખીએ છીએ. ચલો અહીંયા લખી દઉં છું. ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શનને યોગ્ય સહગુણક વડે ગુણતા. તો આપણે ત્રીજું પદ ચોથામાં લખી દઈએ 2Cr+3 ClO3 - 1 gives Cr2O7 - 2 ClO2. હવે તમે જુઓ 6 નો વધારો 1 નો ઘટાડો. તો આપણે 6 ને 1 નો લસા લેવાનો. ધોરણ 10 માં આપણે 6 કે 9 માં ધોરણની અંદર 10 માં કે 9 માં ની અંદર આપણે ગુસા અને લસા પદ્ધતિ સમજતા હતા. તો જરા જોઈ લઈએ લસા. અહીંયા 6 લઈ લઈએ, અહીંયા 1 લઈ લઈએ, અહીંયા 1, અહીંયા 6. પહેલા કેટલા વડે ભાગાકાર કરીએ 2 વડે. અહીંયા 1 2 3 6. ફરીથી કોના વડે કરીએ 1 વડે, સોરી 3 વડે. તો શું થઈ ગયું 1 1 આવી ગયો તો 3 2 6. લસા કેટલો થશે 6. તો ઓક્સિડેશન વાળા પદને 1 વડે ગુણાકાર કરો, રિડક્શન વાળા પદને કેટલા વડે 6 વડે. તો આને 1 વડે ગુણાકાર કરીએ તો શું થાય 2Cr+3. અને કેટલા વડે ગુણાકાર કરીએ 6 વડે. તો અહીંયા આગળ લખી દઈએ 6. અહીંયા 1 અને અહીંયા શું લખી દઈએ 6. તો તમારું સમીકરણ શું થશે 2Cr+3 ClO3 - 1 6 gives Cr2O7 - 2 6 ClO2. હવે પદ નંબર 5. કયું માધ્યમ છે એસિડિક. એસિડિક માધ્યમમાં શું ઉમેરવાનું H+. કઈ બાજુ H+ ઉમેરવાના જે બાજુ ખૂટતા હોય એ બાજુ. તો એ લખું છું એસિડિક માધ્યમને આધારે H+ ઉમેરી H ને સંતુલિત કરવા H2O ઉમેરતા. તો આપણે સમીકરણ લખી દઈએ 2Cr+3 6 ClO3 - 1 gives Cr2O7 - 2 6 ClO2. હવે આપણે અહીંયા જુઓ અહીંયા ટોટલ ઓક્સિડેશન આમ કેવો તો ગણી લો. અહીંયા +3 * 2 કેટલો થાય +6. -1 * 6 કેટલો થાય -6. +6 - 6 નો સરવાળો કેટલો થાય 0. હવે અહીંયા આપણે જોઈ લઈએ આ બાજુ કેટલા છે કઈ નથી ને -2 * 1 કેટલો થાય -2. આ બાજુ કેટલા છે 0. તો આ બાજુ ટોટલ ઓક્સિડેશન આંક 0 છે, આ બાજુ ટોટલ ઓક્સિડેશન આંક -2 છે. તો H+ કઈ બાજુ ઉમેરવાના કે જેથી બંને બાજુ ઓક્સિડેશન આંક 0 થાય. ધારો કે તમે ડાબી બાજુ ઉમેરો તો આ બાજુ +2 થાય અને -2 થાય, સંતુલિત થશે નહીં. તો જે બાજુ માઈનસ વધારે હોય એ બાજુ આપણે H+ ઉમેરીએ તો શું કરીએ આપણે આ બાજુ 2H+ ઉમેરીએ તો +2 - 2 કેવા થઈ ગયા 0. હવે આપણે H ને સંતુલિત કરીએ. જમણી બાજુ 2H છે, ડાબી બાજુ 1 નથી તો શું ઉમેરીએ H2O. તો ચલો ડાબી બાજુ 2H છે, જમણી બાજુ 2H થયા, H સંતુલિત. હવે O ની વાત કરીએ
ડાબી બાજુનો કેટલા છે જુઓ 6 × 3 18 + 1 19 અહીંયા તમે જુઓ 7 6 × 12 12 નો 7 કેટલા થયા 19 તો જો ડાબી બાજુ અને જમણી બાજુ બધા જ H અને O સંતુલિત થઈ ગયા તો આપણે કોઈ પણ સમીકરણને આ રીતે સંતુલિત કરી શકાય. હવે આપણે ફરીથી આખી રેડોક્સ પ્રક્રિયા જરા સમજી લઈએ. કોઈ પણ સમીકરણ હોય તો પદ નંબર 1 લખવાનું કે દરેક તત્વનો ઓક્સિડેશનાંક ગણો. હવે જે દાખલો હોય એ દાખલાનું સમીકરણ પદ નંબર 1 માં લખી દો. આપણો દાખલો પ્રશ્ન આ રીતનો છે કે એ પ્રશ્નને આપણે સમીકરણ 1 ની અંદર લખી દીધું. લખ્યા પછી દરેક તત્વનો આપણે ઓક્સિડેશનાંક શોધીશું. તો ક્રોમિયમનો +3 આવ્યો, Cl નો +5 શોધ્યો, એક O નો -2 થાય, ફરીથી ક્રોમિયમ આવ્યો, બેમાં 2 Cr છે એની જગ્યાએ આપણે 1 નો શોધ્યો +6 મળ્યો, O નો આપણે -2 મળે, Cl નો +4 શોધ્યો અને O નો -2. તો આપણે પહેલા પદમાં દરેક તત્વનો ઓક્સિડેશનાંક શોધ્યો. આ શોધ્યા પછી શું નક્કી કરવાનું કે ભાઈ વધારો અને ઘટાડો હોવો જોઈએ. બંને વધારો હોય તો પણ સમીકરણ ખોટું, બંને ઘટાડો હોય તો પણ સમીકરણ ખોટું. હા, કેટલાક સમીકરણની અંદર એ શક્ય બનશે 2 માં વધારો 1 માં ઘટાડો, 2 માં ઘટાડો 1 માં વધારો, આવું શક્ય બનશે. પણ બંને વધારો 3 વધારા કે 3 ઘટાડા શક્ય બનશે નહીં. મતલબ તમારા સમીકરણમાં અથવા તો ગણતરીમાં ગમે તે કોઈક જગ્યાએ ભૂલ છે. પદ નંબર 2. હવે આપણે કયા તત્વને ગણતરીમાં લેવાના? જે તત્વના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો હોય એવા. તો આપણે પદ નંબર 1 માં ઓક્સિડેશનાંક ગણો. તો કયા કયા તત્વના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થાય છે જુઓ તો મિત્રો. તો ક્રોમિયમ અને Cl. તો બીજા પદમાં ક્રોમિયમ અને Cl ને જ ગણતરીમાં લેવાના, O ને ગણતરીમાં લેવાના નહીં. તો ચાલો બીજું પદ લખી દીધું. ભાઈ શું લખ્યું? દરેક તત્વને સંતુલિત કરી ફરીથી ઓક્સિડેશનાંક ગણવા. તો આપણે સમીકરણ લખી દીધું. હવે જુઓ, જમણી બાજુ ક્રોમિયમની સંખ્યા 2 છે, ડાબી બાજુ 1 હતી, એટલે આપણે ડાબી બાજુ ક્રોમિયમને કેટલા વડે ગુણાકાર કર્યા? 2 વડે. 1 નો +3 તો 2 નો કેટલો થાય? +6. અહીંયા ભલે 2 Cr હતા પણ આપણે કેટલા માટે શોધ્યા હતા? 1 માટે. તો 1 નો +6 તો 2 નો કેટલો થાય? +5. અહીંયા 1 Cl નો +5, અહીંયા 1 Cl નો +4. Cl ના ઓક્સિડેશનાંકમાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે બંને બાજુ Cl કેવા છે? સરખા. ડાબી બાજુ પણ એક Cl છે, જમણી બાજુ પણ એક જ Cl છે, એટલે આપણે એના ઓક્સિડેશનાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર લખી દીધું. હવે બીજા પદને ત્રીજા પદમાં લઈ જઈએ. આ ઓક્સિડેશનાંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરીએ. તો બીજા પદને ત્રીજા પદમાં લખી દઈએ. તો જો શું લખ્યું છે? 2Cr+3 ClO3 - 1 gives 2Cr+3 ClO3 - 1 એ ડાબી બાજુનું સમીકરણ છે. Cr2O7 ClO2 એ જમણી બાજુનું સમીકરણ છે. એમાં આપણે લખી દીધું ક્રોમિયમમાંથી ક્રોમિયમ તો 6 માંથી 12 થયા, મતલબ 6 નો વધારો, મતલબ ઓક્સિડેશન. આપણે આગળ વ્યાખ્યા પહેલા દિવસ જોઈ ગયા હતા. ઓક્સિડેશનાંકમાં વધારો થાય અથવા ધાતુના ધન વીજભારમાં વધારો થાય તો એને શું કહેવાય? ઓક્સિડેશન. રિડક્શનની અંદર જુઓ કે ClO3 - 1 નો ઓક્સિડેશનાંક +5 છે, ClO2 નો +4. તો 5 માંથી કેટલા થયા? 4. તો જે ધાતુના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય એને શું કહેવાય? રિડક્શન. તો જો 5 માંથી 4 થયા મતલબ રિડક્શન. હવે 9મા 10માની અંદર આપણે લસા ગુસા ભણતા હતા. 6 અને 1 નો લસા કેટલો થાય પણ ખબર છે? તો 6 નો થાય. તો 6 વાળા પદને 1 વડે 1 વાળા પદને 6 વડે ગુણાકાર કરતા. તો પદ નંબર 4 લખ્યું કે ભાઈ ઓક્સિડેશનાંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શનને યોગ્ય સહગુણક વડે ગુણતા. એટલે ઓક્સિડેશનને 1 વડે, રિડક્શન વાળા પદને 6 વડે. તો સમીકરણ શું થાય? 2Cr+3 6 ClO3 - 1 gives Cr2O7 - 2 6 ClO2.
તો પદ નંબર 4 થયું. હવે પદ નંબર 5 શું કહે છે તો જોઈ લો કે ભાઈ એસિડિક માધ્યમને આધારે, જો બેઝિક હોય તો બેઝિક માધ્યમ, એસિડિક હોય તો એસિડિક. એસિડિક માધ્યમમાં H+ ઉમેરવાના, બેઝિક માધ્યમમાં OH-. એસિડિક માધ્યમને આધારે H+ ઉમેરી H તથા O અહીંયા લખી દઈએ. H તથા O ને સંતુલિત કરવા માટે જે બાજુ ખૂટતા હોય એ બાજુ H2 ઉમેરો. તો આપણે સમીકરણ લખી દીધું ભાઈ 2Cr+3 + 6ClO3 - 1 gives Cr2O7 + 6ClO2. ડાબી બાજુ ટોટલ ઓક્સિડેશન આંક 0 છે, જમણી બાજુ ટોટલ ઓક્સિડેશન આંક -2 છે. તો કઈ બાજુ H+ ઉમેરીએ તો H+ એવી રીતે ઉમેરો કે બંને બાજુ વીજભાર સરખા થાય. કે તો બંને બાજુ -2 થવા જોઈએ, કે તો બંને બાજુ +2 થવા જોઈએ, કે તો બંને બાજુ 0 થવા જોઈએ. જો આપણે ડાબી બાજુ +2 ઉમેરીએ તો ડાબી બાજુ +2 થાય, જમણી બાજુ -2 થાય તો સરખા થશે નહીં. તો આપણે કઈ બાજુ ઉમેરીએ જમણી બાજુ. કેટલા +2, બંનેનો સરવાળો કેટલો થાય 0. તો આપણું સમીકરણ સંતુલિત થયું. હવે H અને O સંતુલિત કરો. ડાબી બાજુ એક પણ H ન હતા, જમણી બાજુ 2 H હતા. તો ડાબી બાજુ શું ઉમેર્યો H2O. H2O ઉમેરવાથી H સંતુલિત થયા, જોડે જોડે આપણે O પણ જોઈ લેવાના. તો ડાબી બાજુ O 19 થયા, જમણી બાજુ કેટલા થયા 19. સમીકરણ કેવું થઈ ગયું તમારું સંતુલિત. તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા હોય એને આપણે આ રીતે ગણી શકાય. હવે રેડોક્સ પ્રક્રિયાનો ઉકેલ મેળવવા માટે આપણે તમને એક શોર્ટકટ મેથડ સમજાવીએ છીએ. એ તમારા પદ નંબર 5 ઉપરથી માહિતી મળી જશે. તો આપણે એનો ઉકેલ મેળવવા માટે તમારો જવાબ સાચો છે કે ખોટો એ તમને અહીંયા મળી રહે. અહીંયા લખી દઈએ તત્વ, અહીંયા લખી દઈએ પ્રક્રિયક બાજુ, અહીંયા લખી દઈએ નિપજ બાજુ. ચલો કયા કયા તત્વો છે જોઈ લો. તો ક્રોમિયમ, Cl, ઓક્સિજન, હાઇડ્રોજન. ક્રોમિયમ, Cl, ઓક્સિજન, હાઇડ્રોજન અને છેલ્લે શું છે વીજભાર. ચલો આપણે એના ભાગ પાડી દઈએ. યારથી તત્વ ક્રોમિયમ, Cl, ઓક્સિજન, હાઇડ્રોજન અને વીજભાર. ચલો તત્વના ભાગ પડી ગયા. હવે આપણે પ્રક્રિયક બાજુ કેટલી સંખ્યા છે તત્વોની અને નિપજ બાજુ કેટલી છે એનો આપણે ઉકેલ મેળવી લઈએ. ચલો ઓકે આવી જાઓ. ચલો ક્રોમિયમની સંખ્યા પદ નંબર 5 માં જુઓ. ડાબી બાજુ કેટલા ક્રોમિયમ છે 2, જમણી બાજુ કેટલા છે ક્રોમિયમ તો 2. તો અહીંયા લખી દઈએ ડાબી બાજુ 2, જમણી બાજુ 2. ઉકેલની અંદર પ્રક્રિયક બાજુ જેટલા હોય એટલા જ નિપજ બાજુ હોય તો તમારો દાખલો સાચો છે. તમને 5 માંથી 5 માર્ક મળી જશે. 4 માર્ક હોય, 3 માર્ક હોય કે 5 માર્ક હોય તો તમને એ પ્રમાણે પૂરેપૂરા માર્ક મળી જશે. ક્લોરીનની વાત કરીએ તો ડાબી બાજુ ક્લોરીન કેટલા છે 6, જમણી બાજુ 6. તો એ લખી દઈએ 6 અને 6. ડાબી બાજુ O કેટલા છે ગણી લો. 6 3 18 + 1 19. તો એ લખી દો 19. જમણી બાજુ જુઓ આ 7, 6 દુ 12, 12 7 19. તો એ લખ્યા 19. ચલો ડાબી બાજુ H કેટલા છે H2 એટલે 2. જમણી બાજુ 2H એટલે 2. ચલો ડાબી બાજુ વીજભાર કેટલો છે તો 0. કારણ કે એ સરવાળો કરવાનો 3 + 2 6 +6 - 6 સરવાળો કેટલો થશે 0. અહીંયા -2 + 2 સરવાળો કેટલો થશે 0. તો ડાબી બાજુ 2, જમણી બાજુ 2. તો જો ઉકેલની અંદર પ્રક્રિયક બાજુ 2 ક્રોમિયમ તો નિપજ બાજુ 2 ક્રોમિયમ. Cl બાજુ 6 ઓક્સિજન, પ્રક્રિયક બાજુ તો નિપજ બાજુ 6 Cl. ઓક્સિજનની વાત કરીએ તો પ્રક્રિયક બાજુ 19 ઓક્સિજન, નિપજ બાજુ 19 ઓક્સિજન. આપણે H ની વાત કરીએ તો પ્રક્રિયક બાજુ 2, નિપજ બાજુ 2. અને વીજભારની વાત કરીએ તો ડાબી બાજુ 0, જમણી બાજુ 0.
તો વિચાર કરો, શરૂઆતમાં આપણે સમીકરણ લખેલું એ સમીકરણ આપણું આવું હતું કે Cr+3 + ClO3 - 1 give Cr2O7 - 2 શું થાય ClO2. અને આપણે જે જવાબ મેળવ્યો એ સમીકરણ આપણને આવું મળ્યું. આપણો પ્રશ્ન હતો આ શું મળ્યો જવાબ 5 સ્ટેપના આધારે 2Cr+3 + 6 ClO3 - 1 H2O gives Cr2O7 - 2 6 ClO2 2H+. તો વિચાર કરો, આપણે પહેલા પાઠ પ્રમાણે સંતુલિત કરવા જાય તો સમીકરણ સંતુલિત થશે નહીં સીધે સીધું. હા, કોક વધે કોક સંજોગોમાં થઈ જાય છે પણ મોટા ભાગે થતું નથી. તો આવા સમીકરણને સંતુલિત કરવા માટેની પદ્ધતિને રેડોક્સ પ્રક્રિયાની પદ્ધતિ તરીકે ઓળખાય છે. તો વિચાર કરો, આપણે મિત્રો એક જ દાખલો ગણ્યો. આવા આપણે ઘણા બધા પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. તો આપણને દરેક પ્રકારના દાખલા આપણને આવડતા હોવા જોઈએ, જેનો આપણે 12મામાં સૌથી વધારે ઉપયોગ કરવાના છીએ. બરોબર? તો આ જરા લખી કાઢો. આપણે બીજો દાખલો ચલાવીએ છીએ.